મકાન માલિકે જ ભાડુઆતના ઘરમાં ચોરી કરી લાખો રૂપિયાની ઘટના છે સુરતના ડિંડોલી વિસ્તારની 13મી એપ્રિલના રોજ ડિંડોલીમાં આવેલા નવરત્ન સોસાયટીમાં પીજીમાં રહેતી યુવતીના ઘરમાંથી 13,48,000 રૂપિયાની ચોરી થઈ હતી। આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ ટીમ બનાવી તપાસમાં ખુલાસો થયો કે ચોરીની ઘટનાને અંજામ અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ મકાન માલિકે જ આપ્યો છે। પીજીમાં રહેતી યુવતી ઘરમાં હાજર નહોતી। આ દરમિયાન મકાન માલિક પંકજ પાટીલ, તેની પત્ની સૃષ્ટિ પાટીલ અને આદિત્ય રાય નામના વ્યક્તિ ઘરમાં પ્રવેશ્યા અને ચોરી કરી, જે બાદ તમામ લોકો મહારાષ્ટ્ર ફરાર થયા હતા। પોલીસે આ કેસમાં તમામની ધરપકડ કરી ચોરીની રકમ રિકવર કરી છે। મકાન માલિકે જ ભાડુઆતના ઘરમાં ચોરી કરી લાખો રૂપિયાની ઘટના છે સુરતના ડિંડોલી વિસ્તારની 13મી એપ્રિલના રોજ ડિંડોલીમાં આવેલા નવરત્ન સોસાયટીમાં પીજીમાં રહેતી યુવતીના ઘરમાંથી 13,48,000 રૂપિયાની ચોરી થઈ હતી। આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ ટીમ બનાવી તપાસમાં ખુલાસો થયો કે ચોરીની ઘટનાને અંજામ અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ મકાન માલિકે જ આપ્યો છે।